આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જે ફી રેગ્યુલેશન કમિટી એટલે એફઆરસી જેની જે અહીંયા ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે રાજ્ય સરકાર 2017ની અંદર ખાનગી સ્કૂલોની ફી ઉપર નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન કમિટીનો કાયદો લઈ આવી હતી. ત્યારથી 2017થી માંડી અને 2025 સુધી વાલીઓની એવી આશા હતી કે ભાઈ ફીની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા ઉપર લગામ આવશે, પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા 6 માસથી જે ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય, નિવૃત્ત જજ હોય, એમની જગ્યા ખાલી છે. હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે? એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ ન થઈ શકે. તો 6000 સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે? એટલે વાલીઓની ઉપર આ એફઆરસીના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે. રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર ખાનગી સ્કૂલોના ખટાવવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે. એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિકમારક એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરીનું ઉઠમણું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકારને નિંદાદ્રીમાંથી જગાડવા માટેનો અમારો પ્રયાસ છે.